તો એ ઠાકોરજી સુધી પહોંચે. એટલે મનથી ઘણીવાર દોષ થતા હોય, વાણીથી દોષ થતા હોય, ઘણીવાર કર્મથી દોષ થતા હોય. હે પ્રભુ, મન વાણી કર્મથી જે દોષ થયા હોય અને તું મને સારા વિચાર આપજે, સારા વિચાર આપજે. तो परमात्मा हमारा केंद्र बनना चाहिए, सत्य हमारा केंद्र बने. सत्य ही शाश्वत है, सत्य ही परमात्मा है, सत्य ही अनूठा है. ब्रजमंडल के अंदर सत्य रूप पूर्ण पुरुषोत्तम श्रीनाथ जी बाबा का मंगल प्रागट्य हुआ. गुरु और गोविंद का मिलन हुआ અને બધાનું કેન્દ્ર એ શ્રીનાથજી બાબા બન્યા છે. સર્વ વ્રજવાસીઓ ઠાકોરજીના દર્શન કરવા રોજ જાય. સર્વના મનમાં, હૃદયમાં, વિચારોમાં કઈ રીતે અમે ભગવાનને સુખ આપી શકીએ એ વિચારો એમના કેન્દ્ર બન્યા છે. અને જે તમારું કેન્દ્ર હશે એ જ તમારા વિચાર હશે. કુંમનદાસજી ભગવાનના પ્રિય સખા અને રોજ કુંમનદાસજીના સાથે ભગવાન ખેલવા પધારે. કુંમનદાસના ખભા પર ભગવાન બેસે. સાક્ષાત ભગવાન લીલા કરવા માટે પ્રગટ થયા છે, સાક્ષાત્કાર પ્રદાન કરી રહ્યા છે. કુંમનદાસના ખભા પર બેસીને બંને ચરણારવિંદ ભગવાનના લટકતા છે. બંને ચરણારવિંદને બે હાથથી કુંમનદાસ ઝાલી રહ્યા છે. એ ભગવાનના દિવ્ય કોમલ ચરણારવિંદનો એ કોમલ સ્પર્શ કુંમનદાસજીના મન બુદ્ધિને પાવન કરી રહ્યું છે. એ ભગવાનના બંને હસ્ત કુંમનદાસના મસ્તક પર છે અને ભગવાનનું મુખારવિંદ શોભાયમાન થઈ રહ્યું છે. એ સુંદર કમલ નયન, નાસિકા, અગ્રોષ્ટ, એ ઘુંઘરાલા ભગવાનના વાળ, એ ભક્ત અને ભગવાનની આ સવારી કોઈક જીવ પર કૃપા કરવા માટે આગળ વધી રહ્યું છે. ગાંઠિયોલી ગાંવ પહોંચ્યા. અનેક ગ્વાલીની માથા પર પોટલી લઈને આવતી હોય છે. ભગવાને હાથ મારી, अरे ओ ग्वालिनी, इतने धूपन के अंदर नंगे पैर तू कहाँ निकसी? अरे तेरे घर में और कोई नाय है का तो कोई इतना श्रम करना पड़े. ये ग्वालिनी भगवान ना दर्शन करीने आश्चर्यचकित થઈ ગઈ. अरे प्रभु, आप तो मंदिर में विराजते हो, पर्वत के देव हो, आप नीचे भी सड़कों पे आ सकते हो. अरे ग्वालिनी, तुम जैसे जीवों पर कृपा करने के लिए ही तो मेरा प्रादुर्भाव हुआ. अरे ग्वालिनी, तनिक ये पेड़ की छैया के नीचे बैठकर जल तो पी के जा, वहां में तो तू कौन सी अवेर होगी. ग्वालिनी वो प्रसन्न थई. चालता फरता ने पण भगवान पानी नो भाव पूछे. કુંમનદાસ જી મટકી લઈને તૈયાર. લાલાએ કીધું આ પોટલી મને હાથમાં આપ, તું જલ્દી આ પોટલી આમ તેમ મૂકશે, તું વાંદરું લઈ જશે, હું તારા પોટલીની સુરક્ષા કરું. અહીંયા જળ પીવાનો કાર્યક્રમ ચાલે છે, અહીંયા પોટલી ખોલવાનો કાર્યક્રમ ચાલે છે. લાલાએ બે રોટલી કાઢી, પોટલી બંધ કરી. जल पीने ग्वालिनी पाछी आवी, पोटली ने सुपुर्द करी. अरे वाह लाला, तू तो बहुत दयालु है रे, तू तो बहुत कृपालु है रे. इतनी धूपन में तूने मुझे ये जलपान कराया, मैं आज धन्य धन्य हो गया.
પોટલી લઈને ગ્વાલિની જતી રહી અને પેલીની છૈયાના અંદર વિશ્રામ કરતા લાલાએ બંને રોટલી જે હાથમાં હતી કુંભદાસજીને બોલાવ્યા અને કીધું, લે એક રોટી ફેરી, એક રોટી મેરી. અરે લાલા, તને મંદિરમાં આટલો બધો ભોગ આવે છે, છતાંય આવી ચોળેલી રોટલી ખાઈને તારે શું પ્રાપ્તિ થાય છે? અરે કુમના, તું રોટી ખાતો સહી. લાલા, મને આવી ચોળેલી રોટલી ખાવામાં કોઈ રસ નથી. તને ખાવું હોય તો તું ખા. અરે કુમરા, તું ખાતો સહી. અને કુંભદાસજીએ એકાદ ટૂંક રોટલી ખાધી અને રોટલી એટલી સ્વાદિષ્ટ હતી. अरे लाला, ये तो बहुत मीठी है. अरे कुमना, मैं टोकू नहीं कहूं. ये सब ग्वालिन मेरे दर्शन करने आवे, मेरे दर्शन करती जाए करती जाए करती जाए करती जाए और मेरे स्वरूप के चिंतन के अंदर इतनी व्यस्त हो जाए, घर पे जाकर जब रोटी को बेलती जाए बेलती जाए बेलती जाए तो मेरो ही स्मरण करे और मनोमन मुझे रोटी अरोगाती जाए. उनके मन का मनोरथ होता है कि लाला, काश आप हमारे हाथ से बनी हुई रोटी को आरोगो. ये उनके मन के मनोरथों को पूर्ण करने के लिए ही मैं इस प्रकार की लीला करता हूँ. अरे कुंभदास, जो रोटी बेलते बेलते जो मेरे स्वरूप का ध्यान करेंगे और मेरे स्वरूप का ध्यान करके रोटी बनाएंगे, वो रोटी में मिठास नहीं तो क्या खाराश होती. ભગવાનના ભજન કરતા કરતા, ભગવાનનું સ્મરણ કરતા કરતા જે રોટલી બનાવવામાં આવે એમાં મીઠાશ આવે. એટલે જ્યારે રોટલી બનાવો, શ્યામ સુંદરનું ધ્યાન કરો. મનમાં શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ. અને એ વાઇબ્રેશન રસોઈમાં તમારા મનમાં જે છે એ તમારા બુદ્ધિમાં છે, તમારા બુદ્ધિમાં જે છે તમારા વિચારમાં છે, તમારા વિચારમાં છે એ તમારી ઓરામાં છે, જે તમારા ઓરામાં છે એ તમારા દેહમાં છે, જે તમારા દેહમાં છે એ તમારા હાથમાં છે, જે તમારા હાથમાં છે એ જ્યાં હાથ અડકે ત્યાં છે. આખું આ હસ્ત બહુ મોટી માયા છે. એટલે સેકન્ડ આપણે હિન્દુ સંસ્કૃતિમાં નિષેધ કરો, વાત જુદી છે. એ હાથ જોડવા એટલે આપણી સમસ્ત શરીરની જે ઉર્જા છે, શરીરની જે એનર્જી છે, આખા શરીરને રેપ્રેઝન્ટ આપણા બે આ હાથ કરે છે અને માથું કરે છે. બે હાથ જોડીને જયારે આપણે ભગવાનને માથું ઝુકાવીએ એટલે આખા શરીરનું આપણે સમર્પણ કરીએ છીએ. અને તમારા અંદરની જે એનર્જી છે, યા તો હાથમાં, યા પગના અંગૂઠામાં, યા આંખમાં, એમાં સૌથી વધારે તમારા હાથમાં. આપણે ચરણ સ્પર્શ કરીએ છીએ એટલે પગના અંગૂઠામાંથી એનર્જી લઈએ છીએ. વડીલોના ચરણ સ્પર્શ કરીએ, ગુરુજનોના ચરણ સ્પર્શ કરીએ, ઠાકોરજીના ચરણ સ્પર્શ કરીએ. વડીલોની ચરણ સેવા કરવાનું પણ પુણ્ય છે. વડીલોની ચરણ સેવા કરો એટલે એમને જેટલી તીર્થયાત્રાઓ કરી હોય એનું જે પુણ્ય સત્વ એકત્રિત થયું હોય એ તમને પ્રાપ્ત થાય છે. એટલે તમારા પાસે બહુ ધ્યાન, અનુષ્ઠાન, મંત્ર, તીર્થયાત્રાઓ કરવાનો બહુ ટાઈમ ના હોય. જે કરતા હોય એના પાસે 5 મિનિટ બેસી જવાનું એટલે થોડું ઘણું તમને મળી જાય એમાંથી. કંપનીમાં કંપની વાળા મહેનત કરે પણ તમે એકાદ નાનો